કૃષ્ણ 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 હરે 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 રામ હરે શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાન મયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચન મસ્તિ ગુરો ધૃતમે વિધેહિ કૃપામ સહજામ ભવ શંકર દેશિક મે શરણમ. જય સિયારામ. જય સિયા. તો ગઈકાલે આપણે છઠ્ઠો શ્લોક પૂરો કર્યો હતો અને છઠ્ઠા શ્લોક પૂરો કરતી વખતે આપણે એમ સમજ્યા બધા કે બ્રહ્મ અને આત્માની એકતા જ્યાં સુધી આપણે સમજીએ શું નહીં, આત્મૈક્યેન બોધેન વિના મુક્તિર ન સિદ્ધ્યતિ. બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કે છે 100 બ્રહ્મા વીતી જાય તોય મુક્તિ થવાની નથી. તો બ્રહ્મ અને આત્માની એકતા એ જરૂરી છે. બ્રહ્મ એ જ પરમાત્મા છે, બ્રહ્મ એ જ ભગવાન છે. ત્રણેય એક જ સ્વરૂપ છે, જુદા જુદા રૂપ છે એના, ત્રણેય એક જ છે. એક નિર્ગુણ છે, બ્રહ્મ નિર્ગુણ છે, પરમાત્મા સગુણ છે અને ભગવાન પણ સગુણ છે. તો આ બધી વાતો ગઈકાલે કરી અને આપણે ખાસ એક ધ્યાનમાં રાખવાનું બધાએ કે પરમાત્મા જે શ્રી હરિ છે એ તમામ આત્માઓની અંદરનો આત્મા છે. એ બ્રહ્મ કો કે પરમાત્મા કો કે ભગવાન, આત્મ સ્વરૂપે તમામ મહાભૂતો નહીં, સોરી, તમામ ભૂતો, જીવાત્માઓ સર્વની અંદર બેઠો છે આત્મા તરીકે, આત્માના આત્મા તરીકે બેઠો છે. તો એ વાત આપણે ગઈકાલે કરી હતી. આજે આગળ જોઈએ. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તે નૈત્યેવ હિ શ્રુતિઃ બ્રવીતિ કર્મણો મુક્તિર હેતુત્વમ સ્ફુટમ યત. તો ટ્રાન્સલેશનમાં કહ્યું છે ક્યોંકि धन से अमृत तत्व की आशा नहीं है, यह श्रुति मुक्ति का हेतु कर्म नहीं है, यह बात स्पष्ट बतलाती है. तो બે વસ્તુ છે. ધન વડે અમૃત તત્વ પ્રાપ્ત કરી શકાશે એવી આશા રાખવાની કોઈ જરૂર નથી. સિમ્પલ વસ્તુ છે, આ સમજાવી છે કે જે ધનને માટે આપણે આગા પાછા દોડા દોડ કરી આખી જિંદગી, એના વડે અમૃત તત્વ પામવાની આશા રાખવી એ મૂર્ખતા છે. બીજી વાત કે છે मुक्ति का हेतु कर्म नहीं है. આ શ્રુતિઓ સ્પષ્ટ બતાવે છે, એમ કે છે यह बात स्पष्ट बतलाती है. મુક્તિનો હેતુ કર્મ નથી, એટલે કે મુક્તિનું કારણ કર્મ નથી. કર્મ કરીશું એનાથી મુક્તિ મળશે એ ખોટી વાત છે. મુક્તિનું કારણ કર્મ નથી. કેમ? કારણ કે કર્મથી વાસના બંધાય છે અને વાસનાથી કર્મ બંધાય છે. એટલે અને આ વાસના જ જે છે એ જ
જીવાત્માનું બંધનનું કારણ છે. એટલે બંધનનું કારણ શું છે? કર્મનું ફળ. હમ, કર્મના ફળની અંદર રહેલી આસક્તિ, હમ, કર્મના ફળની અંદર રહેલું મમત્વ, હમ, અહંતા, મમતા અને આસક્તિ. આ હમ, 3 વસ્તુ કર્મને માટે. હમ, માણસ અહંકારથી કામ કરે છે હમ, કે હું કરી શકું છું, હું કેમ ના કરું છું, અમારો અમારો હક છે. અહંકાર પૂર્વક કામ કરે છે. હમ, અને બીજું, મમતાને કારણે કર્મ પણ કરે છે કે મારા છોકરાનું છે, લાવ હું કરું, લાવ હું કરું, મારા દીકરાનું છે, મારી દીકરીનું છે, મારા પૌત્રનું છે, હું કરું. અને ચોથું, ફળ, આની આસક્તિ, હમ. ફળની અંદર આસક્તિ, કે ફળ પ્રાપ્ત કરવા માટે આ બધું કરે છે. અને મમતા પણ આસક્તિનો જ હેતુ છે. હમ, મમતા જે થાય છે એનું કારણ શું છે? આસક્તિ છે. હમ, અને આ આસક્તિ ને મમતા બે ભેગી થાય છે, કારણ કે અહમ, હમ, મારી દીકરી, મારું ઘર, મારું કુટુંબ, મારો ભાઈ, મારો મિત્ર, એ અહંતા વત્તા આસક્તિ બે થઈને મમતા બને. હમ, તો અહીંયા આગળ એમ કે છે કે કર્મનું, મુક્તિનું હેતુ કર્મ નથી. એટલે ગમે તેટલા કર્મ આપણે બધા કરીશું, એ કર્મ કરીશું એટલે આપણે મુક્ત થઈશું એવું માનવાને જરૂર નથી. કર્મ વડે મુક્તિ મળતી નથી. એનું કારણ કે કર્મ વડે કર્મના બીજનો નાશ થતો નથી. હમ, અને જુઓ, સ્કંદ 6માં હમ, 1લો અધ્યાય હમ, અને 12 થી 14 નંબરનો શ્લોક જુઓ. એમાં કહે છે, કર્મ બંધનથી છૂટવાનો ઉપાય કર્મ નથી. હમ, કર્મ. હમ, અને 1લો અધ્યાય હમ, અને એમાં 12મો શ્લોક હમ, એ બતાવે છે. શું બતાવે છે? હમ. सुखदेव ने कहा, पेज नंबर 566 पर है। 5, 6, सुखदेव ने 6. कहा, हम्म, कर्म का निर्बीज नाश नहीं होता, क्योंकि कर्म का अधिकारी अज्ञानी है। हम्म, अज्ञान रहते पाप वासनाएं सर्वथा नहीं मिट सकती। हम्म, अज्ञान ज्यां सुधी होय ત્યાં સુધી पाप वासना सर्वथा मिटती नहीं। इसीलिए सच्चा प्रायश्चित तो तत्व ज्ञान ही है। हम्म, केवल जो पुरुष केवल सुपत्य का ही सेवन करता है, उसे रोग अपने वश में नहीं कर सकते। वैसे ही जो पुरुष नियमों का पालन करता है, वह धीरे धीरे पाप वासनाओं से मुक्त होकर कल्याण पद तत्व ज्ञान प्राप्त करने में समर्थ होता है। तो ये शू कहे छे कि आ अज्ञान रहता कर्म वडे कर्म निर्बीज नाश नहीं थाय। कर्मનું બીજ જે છે એ બીજને કારણે જ કર્મ થાય છે। અને કર્મનું બીજ જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી બંધ ના થાય, ત્યાં સુધી એ કર્મ કર્યા જ કરશે। અને જ્યાં સુધી કર્મ થયા કરશે ત્યાં સુધી એનો કોઈ ઉપાય છે નહીં। તો કર્મ કે એ કર્મ કરવાથી મુક્તિ મળતી નથી, એ વસ્તુ અહીં આગળ કહેવામાં આવી છે। અને
બીજી એક જગ્યાએ પણ કહ્યું છે કે અસમર્પિત કર્મનો કોઈ લાભ નથી. 6:5 કહ્યું છે સમર્પિત કર્મનો કોઈ લાભ નથી. કર્મ સમર્પણ કરવાથી મુક્તિ થાય છે અને કર્મનું ફળ જે છે એ ભગવાન જ આપે છે. 6:16 અને 59. 6:16, 59 એ શું કે છે? राजन, संसारिक सुखों के लिए जो चेष्टाएं की जाती है उनमें श्रम है, क्लेश है, और जिस परम सुख के उद्देश्य से वे की जाती है उससे ठीक विपरीत परम दुख देती है। किंतु कर्मों से निवृत्त हो जाने में किसी प्रकार का भय नहीं है। यह सोचकर बुद्धिमान पुरुष को चाहिए कि किसी प्रकार के कर्म अथवा उनके फलों का संकल्प न करे, ना करे एम के छे। तो कर्म જે કરીએ છીએ એ કર્મથી મુક્તિ થવાની નથી, એમ વાત અહીં આગળ કહેવામાં આવી છે. અને કારણ કે બધા કર્મોની સમાપ્તિ જે છે એ કૃષ્ણની અંદર જ થાય છે. એ વાત પણ બધા જ કર્મો કૃષ્ણની માટે જ કરવામાં આવે છે અને કર્મોની સમાપ્તિ, પરિસમાપ્તિ એ કૃષ્ણમાં થાય છે. એ વાત પહેલા સ્કંદની અંદર બીજા અધ્યાયના 28મા શ્લોકમાં કરેલી છે. વાસુદેવ પરાક્રિયા. તો એ વાત ત્યાં આગળ કરી હતી. 1-2 કયું પછી કયો શ્લોક? 28. વાસુદેવ પરાક્રિયા શબ્દ છે ત્યાં, જુઓ. તો આ કર્મ કરો તમે, એનાથી મુક્તિ થતી નથી. કારણ કે કર્મથી તો તમે કર્મ કર્યા કરશો અને એ કર્મ કર્યા કરીએ એટલે કર્મનું ફળ આયા જ કરે. કર્મનું ફળ આયા જ કરે એટલે માણસ વધારે ને વધારે બંધાતો જાય છે. બેઝિકલી એ વધારે ને વધારે પોતાની ગાંઠ જે છે બંધનની એ સ્ટ્રોંગ કરે છે. એટલે કર્મ જે છે એ નહીં કરવા જોઈએ. કર્મ નહીં કરવા એટલે કરવા જ પડે. આમ તો કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી, પરંતુ કર્મ પરમાત્માને માટે કરો. અને જેમ આમ કહ્યું 6:16, 59 અને 60 એ બે જે છે 59 અને 60, 651 નંબરના પેજ ઉપર તે શું કહે છે? એ કહે છે કે जगत के सभी स्त्री पुरुष इसीलिए कर्म करते हैं कि उन्हें सुख मिले, उनका दुखों से पिंड छूटे, परंतु उन कर्मों से न तो उनका दुख दूर होता है और न उन्हें सुख की प्राप्ति होती है. जो आगे 61 जो मनुष्य अपने को बहुत बड़ा बुद्धिमान मानकर कर्म के पचड़ों में पड़े हुए हैं, उनको विपरीत
फल मिलता है, विपरीत विपरीत फल મળે છે. અને આ જ પ્રકારનો એક પ્રશ્ન એ મૈત્રેય અને વિદુરના સંવાદની અંદર છે. વિદુર અને મૈત્રેયનો જે એક સંવાદ છે એની અંદર પણ આ બાબતની આવો જ એક પ્રશ્ન જુઓ. ત્રીજો સ્કંદ 5મો અધ્યાય અને બીજો શ્લોક, 3, 5, પેજ નંબર 190. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્યદુપારમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. विदुरजी આવો જ પ્રશ્ન કરે છે कि हे भगवान, संसार में सब लोग सुख के लिए कर्म करते हैं, परंतु उनसे न तो उन्हें सुख ही मिलता है और न उनका दुख दूर ही होता है, बल्कि उससे भी उनके दुख की वृद्धि होती है. अतः इस विषय में क्या करना उचित है, यह मुझे बतलाइए. तो આ પ્રશ્ન જે છે એ કેવલ અને કેવલ આપણો એકલાનો નથી, બધાનો પ્રશ્ન છે કે કર્મ કરવાથી કોઈ સુખ મળવાનું નથી. ના ભૌતિક સુખ નહીં મળે અને આધ્યાત્મિક સુખ પણ નહીં મળે. એટલે કર્મ અને એ સિવાય બી મને જો જડે તો હું તમને બતાવું છું કે શું એમનું નામ, ભગવાન મને યાદ આવતું નથી. પ્રાચીન બરહી, હા પ્રાચીન બરહી, બરાબર. એ પ્રાચીન બરહી નારદનો જે સંવાદ છે, ત્યાં આગળ પણ આ બાબતમાં નારદ બી પોતે કે છે, હું તમને બતાવું. પ્રાચીન બરહી, અને ત્યાં તો એમ જ કહી દીધું છે એમણે કે કર્મ જો તમે કર્યા જ કરશો એથી કઈ તમારો ઉદ્ધાર થવાનો નથી. પિલ્લું મોટું થવાનું. હે? પિલ્લું મોટું થશે. પિલ્લો મોટો થવાનો છે. બસ એક્ઝેક્ટલી તમે વાત કરી. પિલ્લો મોટો જ થવાનો છે. જુઓ પેજ નંબર 451, ચોથો સ્કંદ 29મો અધ્યાય અને 47મો શ્લોક. બહુ નાનો, 47 થી 51 ની અંદર આ જવાબ છે. થોડુંક તમે જુઓ બરાબર. बर्हिष्मन तुम इन कर्मों में परमार्थ बुद्धि मत करो. પહેલું જ કહી દીધું છે. આ બહિષ્મન પાત્ર કયું છે એ પાછું? હે? એ બહિષ્મન નો પહેલી વખત જ રાજા છે એમ? હા, પ્રાચીન બરહી રાજા, એની જોડે નારદનો સંવાદ છે. तुम इन कर्मों में परमार्थ बुद्धि मत, કર્મની અંદર પરમાર્થ શોધવાની બુદ્ધિ કરશો નહીં. પરમાર્થ કર્મની અંદર રહેલું છે એવી બુદ્ધિ રાખશો નહીં, એમ કે છે. ये सुनने में ही प्रिय जान पड़ते. ये એટલે કે કર્મો, જે કઈ કર્મ કરીએ છીએ સાંભળવામાં પ્રિય લાગે છે.
परमार्थ तो इनका परमार्थ तो स्पर्श भी नहीं करते। लो चोख्खું કહી દીધું છે। ये जो परमार्थवत दिख पड़े हैं, इसमें केवल अज्ञान ही कारण है। जो मलिन मति कर्मवादी लोग वेद को कर्म परक बताते हैं, वे वास्तव में उसका मर्म नहीं जानते। इसका कारण यही है कि वे अपने स्वरूपभूत लोक यानी कि आत्म तत्व को नहीं जानते, जहां साक्षात जनार्दन भगवान विराजमान हैं। પૂર્વ की और अग्रभाग वाले હવે અહીંયા આગળ એ કર્મકાંડી કયા કર્મોની વાત કરે છે? યજ્ઞ કર્મની વાત કરે છે। કારણ કે પ્રાચીન બરહી એટલા બધા યજ્ઞ કર્યા કે એમણે યજ્ઞની અંદર કુશાનું એટલું બધું એ કર્યું વાપરી કે આખી પૃથ્વી કુશાથી ભરાઈ ગઈ। કુશ કુશ એના એટલા માટે કે છે पूर्व की और अग्रभाग वाले कुशाणों से संपूर्ण भूमंडल को आच्छादित करके अनेकों पशुओं का वध करने से तुम बड़े कर्माभिमानी और उद्धत ही हो गए हो, किंतु वास्तव में तुम्हें कर्म या उपासना किसी के भी रहस्य का पता नहीं है। એને યજ્ઞ કર્યા અને યજ્ઞની અંદર બલિદાન જે છેલ્લે આલવાનું હોય એમાં પશુઓનું બલિદાન આલ્યા કરે છે। वास्तव में तो कर्म वही है जिससे श्री हरि को प्रसन्न किया जा सके, और विद्या भी वही है जिससे भगवान में चित्त लगे। कर्म साचू कर्म कયું આ એની વ્યાખ્યા છે કે જેના ભગવાન પ્રસન્ન થાય અને જેના જેના જે કર્મ વડે અને વિદ્યા પણ એ જ વિદ્યા કે જેના વડે જે વિદ્યા વડે ભગવાનમાં ચિત્ત જોડાય એ વિદ્યા સાચી। श्री हरि संपूर्ण देहधारियों के आत्मा, जो અહીં ચોખ્ખું કહી દીધું છે તમામ દેહધારીઓના આત્મા એ દેહ પશુનો પણ હોઈ શકે, પક્ષીનો પણ હોઈ શકે કે જંતુઓ ઉદ્ભીજ એ ગમે તેનો આત્મા હોઈ શકે। અને એ બધાના પાછા નિયામક પણ એ છે, કંટ્રોલર એ જ છે। બધા જીવાત્માઓના કંટ્રોલર એ છે અને એ જ બધાનું સ્વતંત્ર કારણ પણ છે એમ કે છે। જુઓ, श्री हरि संपूर्ण देहधारियों के आत्मा, नियामक और स्वतंत्र कारण हैं, अतः उनके चरण तल ही એટલે કે चरण कमल मनुष्यों के एकमात्र आश्रय हैं, और उन्हीं से संसार में सबका कल्याण हो सकता है। પછી જે વાત કરી છે તો બહુ સુંદર વાત છે 51મા શ્લોક, जिससे किसी को अणु मात्र भी भय नहीं होता। एक જરાક જેટલો પણ ભય ના થાય જેના વડે એ જ એનો પ્રિયતમ આત્મા છે। દરેક આત્માને બીજા આત્માથી ભય હોય છે। એ પછી કૂતરો હોય કે મનુષ્ય હોય કે ગમે તે હોય, એક આત્મા બીજા આત્માથી ભીતો હોય છે। એનું કારણ એ છે કે એને એમ થાય છે કે આ આત્મા આ મારા દેહને મારી નાખશે, હિંસા કરશે, મને મારું અપમાન કરશે, મારું અહીંયા આગળ એકદમ અહિત કરશે, આ બધા એને એનો ભય હોય છે। પણ દરેક આત્માને પરમાત્માથી ક્યારેય ભય હોતો નથી, કારણ કે પરમાત્મા એ તમામ જીવાત્માઓના સુરદ છે। સુરદ, નિષ્કામ ઉપકાર કરવા વાળા, સુરદનો અર્થ કોઈ પણ હેતુ વગર
જે ઉપકાર કરે છે એ સુરત છે. અને ભગવાન માટે આ શબ્દ વાપરેલો છે ક્યાં? ભગવદ્ ગીતામાં. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરદ પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. તો આ પરમાત્માની પાસ પરમાત્મા એ જે બીજું પક્ષી અંદર બેઠું છે એના વડે જીવાત્માને કોઈ ભય નથી. એવું ऐसा जो पुरुष जानता है वही ज्ञानी है और जो ज्ञानी है वही गुरु एवं साक्षात श्री हरि है. એટલે જે ગુરુ છે એ જ હરિ છે. અને જુઓ છેલ્લો શબ્દ યો इति वेद स वै विद्वान सो विद्वान स गुरुर हरि ही. સંસ્કૃતમાં શ્લોકમાં લખ્યું છે. તો આ નારદ બોલે છે. નારદ બોલે છે કે અને ફરી પાછું બાજુ વધારે બતાવી દઉં તમને. લો આજ પાનું જ્યાં તમે ખોલ્યું છે ત્યાં 34 નંબરનું ભાષાંતર વાંચો. કોણ વાંચે છે? વાંચો. જગદીશ અંકલ તમે વાંચો છે? કોણ છે ત્યાં આગળ? ઋષિ આંટી છે? નથી. તમે કિરીટ અંકલ વાંચો. ઓકે 34 રાઈટ. सुहृदय नरेंद्र, शुद्ध हृदय नरेंद्र, जिस प्रकार स्वप्न में होने वाला स्वप्नांतर उस स्वप्न से सर्वथा छूटने का उपाय नहीं है, उसी प्रकार कर्म फल भोग से सर्वथा छूटने का उपाय केवल कर्म नहीं हो सकता, क्योंकि कर्म और कर्म फल भोग दोनों ही अविद्या युक्त होते हैं. સીતારામ, આ ફરી હું જે બતાવવા માંગુ છું એનું આ બીજું એક રીઝન બતાવ્યું છે અહીંયા આગળ. જોયું તો આ 4:29 મારે પણ લખવું પડશે. મારી નોટની અંદર 4:29 34 લખ્યો છે. હા મારા છે બરાબર. 48 47 58 59 61 16 59 61 4 29 49 બરાબર છે. ઓકે સીતારામ છે મારી પાસે. મેં લખેલું જ છે. મને એમ કે મેં એને કોટ નથી કર્યું પણ કરેલું છે મારી જોડે. કરેલું જ છે. 4:29 51 પણ લખવું પડશે મારે. 4:29 અને એમાં 49 થી 59 51 તો કે છે કે કર્મ એ જ સાચું જેના વડે શ્રી હરિ પસંદ થાય. બહુ મોટી વાત કરી. તો આ તમને જે અહીંયા આગળ 7મો શ્લોક બતાવવામાં આવ્યો છે. બહુ અઘરું લાગે છે. હે બહુ અઘરું લાગે છે. જેથી તમને અઘરું લાગે આટલું બધું તો જુદે જુદી તમે સમજાયું બરાબર છે. પણ આટલા વર્ષોથી મગજમાં કે બસ કર્મ જેવું કર્મ કરો એવું પામો, એ જે આમ સામાન્ય લાઈન છે એમાંથી એકદમ જ કાઢી નાખવાની ને પછી વિચારવાનું કે કર્મ ન કરો તો ચાલે. ભગવાનનું નામ અગત્યનું છે. બરાબર છે. આ તમને જે ગૂંચવણ છે એનું એક સિમ્પલ વસ્તુ બતાવું કે વેદોની અંદર બરાબર છે કે વેદોમાં તો આપણને બધાને અત્યાર સુધી આ જ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ યજ્ઞ કરો, દાન કરો, તપ કરો, એનાથી પવિત્ર થવા. એ ગીતા પણ કહે છે. બરાબર જ છે. બધું બરાબર છે. પણ આ બધું કહ્યા પછી જે ફાઇનલ જે છે એ આ રીતે છે. એનું કારણ કહું.
છોકરો લેસન ના કરતો હોય આપણા ઘરમાં, તો માં કહે ને કે તું એમ કર, લેસન નથી કરતો પણ હવે હું તને ચોકલેટ આપીશ. હમ. તો ચોકલેટનું બહાનું બતાવે એટલે છોકરો લેસન કરતો થાય. બરાબર છે? હમ. એગ્રી? હમ. પછી 10મા ધોરણમાં એ છોકરો આવે ત્યારે એને માં એવું ના કે તને ચોકલેટ આપું, તું હોમવર્ક કર. પછી એ છોકરો હોમવર્ક કરે જ, એને ચોકલેટની એટલે વેદોની અંદર જે 80,000 શ્લોકો છે અને ઘણી જગ્યાએ કહેવામાં આવ્યું કે તમે આ કર્મ કરો તો આ મળે, આ કર્મ ચાંદ્રાયણ વ્રત કરો તો આ મળે, આ કરો તો આ મળે, આ કરો, તમે પૂજા કરો તો આ મળે. પણ એ બધું કરવાથી આ મળે, સ્વર્ગ મળે, કે તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય, તમારા પુણ્યનો ઉદય થાય, એ બધા જે કહેવામાં આવ્યા છે, બધું કહેવામાં આવ્યું છે, આ એ ચોકલેટ આપી છે. પણ માણસ જ્યારે કર્મની અંદર ટોટલી જોતરાઈ જાય છે અને એ કર્મ કરતો થઈ જાય, રોજ યજ્ઞ કરતો થઈ જાય, પછી એને કહેવામાં કે ભાઈ, અને પછી એને ફળની આશા નહીં રાખવાની, એ કહેવામાં આવે કે તું કર્મ કર પણ તારે કર્મના ફળની આશા નહીં રાખવાની. હવે એક વસ્તુ સિમ્પલ બતાવું તમને, કહું આપણા જીવનની, જે આપણે કોઈએ ધ્યાનમાં નથી લીધી. આપણે નાનો બાળક જન્મે અને 10-11 વર્ષનો થાય, બેર વિથ માય લેંગ્વેજ, પણ એને એમ કહેવામાં આવે કે બ્રહ્મચર્યનું પાલન કરતું, તારે આજુબાજુ નજરો નહીં કરવાની, સીધું તારે ભણવાનું કર, તું તારું ભણવામાં ધ્યાન રાખ, એમ કહેવામાં આવે છે, રાઈટ? ઓકે. તે વખતે એને સંસારથી અલગ કરી દીધો, બ્રહ્મચારી બનાવી દીધો. પછી ભણી રહ્યો અને નોકરીએ લાગ્યો તો કે હવે એને પરણાવી દો, એટલે એને પરણાવી દીધો અને એને છોકરાઓ થયા, એના છોકરા પરણાવી દીધા. પછી કે હવે તમે છે ને 2 જણા, હવે શાસ્ત્રો એમ કે છે વાનપ્રસ્થ આશ્રમો, કે હવે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું. અને પછી બીજા 10 વર્ષ થાય વાનપ્રસ્થમાં અને કહે છે કે હવે તમે 2 છૂટા પડી જાઓ, તું સંન્યાસી થઈ જાજો. રાઈટ? આ તો આગવું નથી કે શાસ્ત્ર કહે છે ને. હે? એટલે ભાઈ મારે છેલ્લે પછી મારે સંન્યાસી થવાનું છે, તો પહેલેથી જ રાઈટ? કેમ ના? તો પછી મને પરણાવે તો શું કરવા તમે 26 વર્ષે? બરાબર. હે? પણ કારણ કે પહેલેથી તો જયારે આમ ટોકિંગ, એમ કે ટોકિંગ 200-300 years ago, જ્યારે છોકરાઓ ગુરુના આશ્રમમાં ભણવા જતા હતા, અને ત્યારે તો પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા જ ને. અને પછી એને કાશીએથી ભણીને આવે એટલે પછી એને પરણાવી દે, અને પરણાવી દે ને પછી વાનપ્રસ્થ થાય, એના છોકરા થઈ જાય, એ છોકરાને પરણાવી દે, એટલે પછી એ પતિ પત્ની થોડા જુદા રહે, એમ તો એક જ ઘરમાં રહે, પણ જે રીતનો પહેલાનો વ્યવહાર હોય એવો વ્યવહાર ના હોય. રાઈટ. અને પછી એક ટાઈમ એવો આવે કે છોકરીઓ પરણી ગઈ અને કર્દમ ઋષિ ને ઘેર કપિલ ભગવાન પધાર્યા હતા. કર્દમ ઋષિ કે હવે હું સંન્યાસ લઉં છું. અને માતા દેવહૂતિ આશ્રમમાં એકલા રહ્યા, રાઈટ? એટલે મૂળ તો એવું જ છે કે કર્મ બને એટલા ના કરવા. નિવૃત્તિ ધર્મની અંદર તો એ જ છે. મેં વચ્ચે તમને નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મનું કહ્યું, બતાવ્યું હતું? એકવાર બતાવ્યું તું ખરા તમે.
એ હું તમને એ ક્યાં છે એ નિવૃત્તિ ધર્મ આઈ થિંક એ ક્યાં છે કઈ જગ્યાએ લખ્યું છે આ નોટ નહીં મારી બીજી નોટ છે મારી પાસે તો કર્મથી નિવૃત્ત થવાનું છે બેઝિકલી તો કર્મથી નિવૃત્ત થાય રાઈટ અને નિવૃત્ત થાય પછી જ એને કર્મથી નિવૃત્ત થયા વગર તો મુક્તિ છે જ નહીં એ નિવૃત્ત થશે પછી જ એને શું કહેવાય મુક્તિનો અધિકાર છે જ્યાં સુધી એ નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી એને એ નથી આઈ થિંક આ બધી વસ્તુ 11મા સ્કંદમાં છે હમણાં મારો બી થોડુંક એ થઈ ગયું છે જરાક સોરી નિવૃત્તિ પરક ધર્મ અને પ્રવૃત્તિ પરક કર્મ આનો ઉલ્લેખ કર્યો છે 7મા સ્કંદના 15મા અધ્યાયના 47મા શ્લોકમાં જુઓ હવે લેટ મી 7મો સ્કંદ 15મો અધ્યાય અને 47મો શ્લોક તો કોણ વાંચે તમે વાંચો આંટી હા पेज नंबर 752 हाँ हाँ मलिक वैदिक कर्म 2 प्रकार के हैं एक तो वे जो वृत्तियों को उनके विषयों की ओर ले जाते हैं प्रवृत्ति परक और एक मिनिट बस बरोबर તમે વાંચ્યું બરાબર છે પણ પછી જોડે એક લીટી હતી અને પછી પ્રવૃત્તિ પરક એવું લખ્યું છે બરાબર હા હા એટલે એ રીતે વાંચવાનું છે કે આ પ્રવૃત્તિ પરક જે કર્મ છે એ આ એની આગળ કહ્યું એ બરાબર કે છે જે કર્મ વૃત્તિઓને આપણી મનની વૃત્તિઓને વિષયની બાજુ લઈ જાય એ બધા પ્રવૃત્તિ પરક કર્મ बराबर से राइट या ओके और हाँ और दूसरे वे जो वृत्तियों को उनके विषयों की ओर से लौटाकर शांत एवं आत्म साक्षात्कार के योग्य बना देते हैं निवृत्ति परक निवृत्ति परक हाँ बराबर એટલે આ નિવૃત્તિ પરક કર્મ છે જે એટલે એનો અર્થ એમ થયો કે આપણે બધા જે કર્મ કરીએ છીએ એ તો વિષયો માટે જ કરીએ છીએ 95-99% કર્મ કિરીટંકલ આપણે બધા તો 99 ઉપર કર્મ કરીએ છીએ તો બધા વિષય પરક જ હોય છે ને 101 કહી દો ને હે 101 જ કહી દો ને 101 ચાલો માઇક ओके આગળ વાંચો सॉरी हाँ प्रवृत्ति परक कर्म मार्ग से बार बार जन्म मृत्यु की प्राप्ति होती है और निवृत्ति परक भक्ति मार्ग या ज्ञान मार्ग के द्वारा परमात्मा की प्राप्ति होती है तो आ प्रवृत्ति कर्म प्रवृत्ति परक कर्म અને નિવૃત્તિ પરક કર્મ આ ડિફરન્સ છે હવે આના ઉપરથી તમને હવે ખ્યાલ આવી ગયો ચોખ્ખો કે કયા કર્મ મોક્ષને માટે બરાબર છે ખ્યાલ આવે છે એટલે પહેલા એવું મને લાગ્યું કે પહેલા કર્મ કરો પછી નિષ્કામ કર્મ કરો પછી કર્મ નો ત્યાગ કરો ધેટ્સ રાઈટ અને પછી જે છે એના પછીનો 48મો શ્લોક એ જુદા જુદા પ્રકારના યજ્ઞો કયા છે જુઓ શેન યાદી હિંસામય કર્મ અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ્ય પશુયાગ સોમયાગ વૈશ્વદેવ બલિહરણ આદि દ્રવ્યમય કર્મ ઇષ્ટ કહેલાતે હૈ એ બધા ઇષ્ટ કર્મ કહેવાય યજ્ઞ બધા યજ્ઞ જ છે એ બધા અને દેવાલય બનાવવું એટલે કે મંદિર બાંધવું
બગીચા બનાવો, કુવા બનાવવા, પ્યાઉ આદિ લગાના, એ બધાને પૂર્ત કર્મ કહેવાય. હમ, હમ. આ કર્મ પણ પ્રવૃત્તિ પરક કર્મ. જો સાંભળો કર્મ, રાઈટ. અંકલ, हम्म ये આ सभी કામ प्रवृत्ति પણ पर પ્રવૃત્તિ પરક કર્મ છે हम्म और सकाम भाव से युक्त होने के कारण अशांति के ही कारण बनते हैं. એટલા માટે યજ્ઞ કરે, કોઈ સારું કાર્ય કરે તો એ કાર્યથી બધાએ ખુશ થવાનું હોય, એને બદલે ઘણાને દ્વેષ પણ આવે છે, ઈર્ષ્યા થાય. ઓ આપણે આટલું બધું કરી દીધું. આમ તો થઈ જવો જોઈએ ને, આનંદ માણવો જોઈએ એને, એનું 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 એની પ્રશંસા. પણ ઘણી વખત આ બધું એનું કારણ છે કે પ્રવૃત્તિ પરક કર્મ અને લોકોના માટે કરેલું છે કર્મ, તેમ છતાં એ અશાંતિનું કારણ બને છે. પોતાને અભિમાન આવે કે મેં આ હા, કર્યું. હમ. મેં આ કર્યું. ધેટ્સ રાઈટ. એટલે આ અહીંયા આગળ જે 7મા શ્લોકમાં કહ્યું છે કે મુક્તિનો હેતુ કર્મ નથી, એ વાત સાચી છે. મેં તમને જુદી જુદી જગ્યાએથી બતાવ્યું કે કર્મ એ મુક્તિનું કારણ નથી. મુક્તિ પ્રાપ્ત કરવાનું કારણ કર્મ નથી. એટલે કર્મથી મુક્તિ મળે છે એ વસ્તુ ભૂલી જવાની. મૂળ એવું કર્મ હોવું જોઈએ કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય એ કર્મ. હે, ઇસ્કોન નું અનુશીલન યાદ આવે. ધેટ્સ રાઈટ. અને ભગવાન પ્રસન્ન થાય એવા કર્મ છે પાછળ. હું તમને બતાવું, એ ભગવાને જ પોતે કહ્યું છે. જો મને એકદમ એકદમ જો મારું કઈ જગ્યાએ છે મને આમ થોડુંક યાદ છે, પણ હું તમને એ એ એ એ પહેલા એક વખત તમને બધાને બતાવી હતી એ જગ્યા. જો અત્યારે મને ધ્યાન મને આ જડી જાય તો હું તમને એ કહું. તમને ભગવાન પોતે કહે છે એના વિશે. આઈ થિંક કદાચ કપિલ મુનિના પ્રોગ્રામમાં એમાં જ હશે કદાચ. કપિલ નામ કર્મ જે છે, ભગવાન તો એમ પણ કહે છે એક જગ્યાએ કે જો તમે બધું ઘણું બધું કરો પણ એનાથી કે છે કે કોઈ જીવાત્માને દુઃખ થયું તો એનાથી તો કે છે કે હું પ્રસન્ન નહીં થવું. એ વાત કરી છે એ જગ્યાએ. ક્યાં કરી પણ એકદમ યાદ આવતું નથી. પહેલા પાર્ટમાં જ છે. પહેલા પાર્ટમાં જ છે. કદાચ બીજા અધ્યાયમાં હશે. બીજા સ્કંદમાં જ હોવું જોઈએ. બીજા સ્કંદ તો ક્યાંથી હોય? બીજા સ્કંદ ટોક છે, ભગવાનની ટોક છે, રાઈટ? એટલે સંવાદ કોનો હે? છે? સંવાદ બોલે છે, ભગવાન પોતે બોલે છે. એટલે ભગવાન ની જોડે જેની જોડે વાત હોય, ચાલતી હોય, ત્યાં આગળ જે હોય. એટલે ભગવાનની વાતો જે જગ્યાએ ભગવાન બોલ્યા હોય ને એ જગ્યાએ જ હોય એ વસ્તુ. કારણ કે ભગવાનના મુખે છે એ વસ્તુ, એવો મને ખ્યાલ છે. શોધીને હું બતાવું છું. પણ તે પહેલા તમારી જે બુક છે એમાં 7મા અધ્યાય માટે શું લખ્યું છે બતાવો, વાંચો તમે. 7મો કે 6? 7મો. આપણે શ્લોક 7મો ચાલે છે. 7મો ચાલે. હા, ઓકે. ત્યાં સુધી હું શોધું છું. संसार में रहकर मनुष्य धन की ही आशा करते हैं तथा संपूर्ण जीवन इसी के उपार्जन एवं संग्रह में व्यतीत कर देते हैं एवं मृत्यु के समय इसे यहीं छोड़कर चल बसते हैं. धन से सांसारिक भोग तो
प्राप्त किए जा सकते हैं, किंतु इससे अमृतत्व की उपलब्धि नहीं हो सकती। चेतना का उच्चतम विकास ही अमृतत्व से, जिससे उसे ब्रह्म की अनुभूति होती है तथा इसी से वह दुखों का अंत कर परमानंद में स्थित होता है। धन से इसकी प्राप्ति नहीं हो सकती, बल्कि वह इसमें और बाधक बन जाता है। जीसस ने ठीक कहा है कि सुई की नोक में से हाथी का निकलना फिर भी संभव है, किंतु किसी पूंजीपति का स्वर्ग जाना कठिन है। श्रुति भी स्पष्ट कहती है कि मुक्ति का हेतु कर्म नहीं है, कर्म से इधर એ અંકલ તમારો અવાજ નથી આવતો. તો ચોખ્ખું છે, કશુંક એ થયું હશે. મુક્તિ નહીં મિલતી એટલે સુધી અમે સાંભળ્યું, પછી આગળ બોલો. મુક્તિ નહીં મિલતી સંભળાયું હવે? હવે સંભળાય છે. हाँ, श्रुति भी स्पष्ट कहती है कि मुक्ति का हेतु कर्म नहीं है, कर्म से धन यश मान प्रतिष्ठा गौरव आदि अर्जित किया जा सकता है, किंतु इससे मुक्ति नहीं हो सकती, क्योंकि सभी कर्मों का फल होता है जिसे भोगना आवश्यक है, जिसके लिए बार बार जन्म लेना पड़ता है. तो आ तो छक्को मारे છે અહીંયા આગળ તો. સાચી વાત છે. 1:3:26 ફરી બોલો, ફરી બોલો. શું? એ ફરી વાંચો. ફરી વાંચું? ઓકે. એ જ વસ્તુ. हाँ, कर्म से धन यश मान प्रतिष्ठा गौरव आदि अर्जित किया जा सकता है, किंतु इससे मुक्ति नहीं हो सकती, क्योंकि सभी कर्मों का फल होता है जिसे भोगना आवश्यक है, जिसके लिए बार बार जन्म लेना पड़ता है. બહુ બહુ આગળ વાંચો. हाँ, हाँ? આગળ વાંચો, આગળ. बस पती गયું. ઓકે. હવે તમે કહો છો આંટી, કંઈક બોલતા હતા? ના ના, એમ થાય કે ઘણીવાર વિચારીએ કે જો આ રીતનું જીવન જીવવાનું હોય તો ઘણીવાર બહુ સરળ થઈ જાય. જેટલા કર્મો કરીએ છીએ એટલા બધા વિચારો, એટલું બધું આગળ પાછળનું હા તે બધું વધી જાય છે. એના કરતે કર્મ ના કરો, કર્યું સારું. ના કરો તો ઉલટાનું સારું જીવન જીવી શકાય એવું લાગે. સારું. હવે હું તમને જે વાંચવાનું કહું છું એ તમે વાંચો. પેજ નંબર 302. હે? શ્રીમદ ભગવદ ગીતા. હે? આ છે ને 121મો દોહો છે ઉત્તરકાંડનો. 121મો દોહો. એક મિનિટ. ગુણ યહ ઉભય ન દેખી અહી. એ જ ને? હા. દેખીએ સો અવિવેક. 121મો છે. સાતમો અધ્યાય 121. સાતમામાં તો કઈ છે? 121મો દોહો નથી? ના. ગુણીય ઉભય ન દેખી અહી દેખીએ અવિવેક, એ તો બીજું કઈક છે, એ બીજે કોઈ જગ્યાએ છે, તો નથી. કદાચ 21મો શ્લોક હશે, 21મો દોહો હશે. ના, 41. હા, 41. ઓકે ઓકે ઓકે. હા, બરાબર. 41 હોઈ શકે. બરાબર છે.
સુનહુ તાત માયા કૃત ગુણ અરુ દોષ અનેક ગુણ યહ ઉભય ન દેખીએ અહીં દેખીએ એ તો આ જે દોહો છે ને હા એ ગુણ અને દોષ કોઈના જોવા નહીં એમ હા પણ એની વાત છે. તોય વિવેકની વાત કરી છે અહીંયા આગળ. યા વિવેકની વાત કરી છે 100%. મને હમણાં છેલ્લે મને સ્લાઇડ રૂલ યાદ આવે સ્લાઇડ રૂલ એકદમ ક્યાં આવી તમારે? છે. સ્લાઇડ રૂલ ની વાત આમાં ક્યાંથી આવી? ના એટલે રૂલ છે, રૂલ એવો રાખો કે જે પંચાયતમાં નહીં પડો, લેટ ઇટ સ્લાઇડ. ઓકે, છોડો એ વાત, બીજી બાજુ લઈ જાઓ છો તમે. પણ હું તમને બતાવવા માંગુ છું 3:29. 3:29. હા, 3:29 શ્લોક નંબર 21 ભાગવત, ત્રીજો સ્કંદ, 29મો અધ્યાય, 21મો શ્લોક અને પેજ નંબર 302. અને તમે આંટી વાંચો 21 થી 27 પહેલા વાંચો અને પછી 33-34 વાંચો એ જ અધ્યાયમાં, એ જ પેજ પર. 3 પછી શું કીધું તમે? 3:29, 29. 21, 302 પેજ. ઓકે. હવે ધીમે ધીમે વાંચજો અને તમને સમજણ પડે એટલું ધીમે વાંચો કે તમે વાંચતા વાંચતા સમજી શકો એ સ્પીડે વાંચજો. 21 માંથી વાંચવાનું છે. हाँ ओके. मैं आत्मा रूप से सदा सभी जीवों में स्थित हूँ, इसलिए जो लोग मुझ सर्वभूत स्थित परमात्मा का अनादर करके केवल प्रतिमा में ही मेरा पूजन करते हैं, उनकी वह पूजा स्वांग मात्र है. એમ કે છે કે રોજ ફોટા સાફ કરવા, શિવલિંગને નવડાવવું, શાલિગ્રામને નવડાવો, પેલા વિષ્ણુ નારાયણની મૂર્તિને અભિષેક કરો, આ બધું કરો અને તમારે ઘેર કોઈ જો આયા હોય ભાઈ, કોઈ વ્યક્તિ જે તમને ગમતા ના હોય અને એનો અનાદર જો તમે કરશો તો તમે કરેલી પૂજા નકામી. શિવ મહિમનો સ્તોત્ર. તમને ખ્યાલ આવ્યો? ભગવાન અહીં એમ કે છે કે જડ જે મૂર્તિ, જે ફોટા, જે કોઈ પૂજા બધી કરો છો તમે, એ નહીં કરો તો ચાલશે, પણ હું પ્રાણી માત્રના દેહમાં રહેલો છું એમ સમજી અને એનો અનાદર નહીં કરવો. કોઈ પણ તમને માણસ ગમતો ના હોય તો એનો અનાદર નહીં કરવો. એનાથી ભગવાનની પૂજા થઈ ગઈ તમારી, એમ સમજી લો. તમે ફરીથી કહો તો આ પેલું મેં, એટલે બોલ્યો તમે ફરીથી કહી શકશો? હું એમ કહું છું કે જે કઈ પૂજા, ફોટો સાફ કરો તમે, શાલિગ્રામને નવડાવો, શિવલિંગને નવડાવો, સત્યનારાયણ નું સ્વરૂપ હોય, લક્ષ્મીનારાયણનું, એને નવડાવો, મુગટ પહેરાવો, હાર પહેરાવો, બધું કરો, બધી પૂજા કરો તમે. પણ તમારા ઘેર આવેલી કોઈ વ્યક્તિ હોય એનો તમે અનાદર કરો તો ભગવાન એ કરેલી પૂજા માનશે નહીં, એમ હું તમને કહું છું. એવું કે છે. બરાબર. આગળ વાંચો, 27 સુધી વાંચવાનું છે. ओके. मैं सबका आत्मा परमेश्वर सभी भूतों में स्थित हूँ, ऐसी दशा में
जो मोहवश मेरी उपेक्षा करके केवल प्रतिमा के पूजन में ही लगा रहता है, वह तो मानो भस्म में ही हवन करता है। ખ્યાલ આવી ગયો? यप। ઓકે, આગળ બોલો, વાંચો. जो वेददर्शी और अभिमानी पुरुष दूसरे जीवों के साथ वैर बांधता है और इस प्रकार उनके शरीरों में विद्यमान मुझ आत्मा से ही द्वेष करता है, उसके मन को कभी शांति नहीं मिल सकती। ઉભા રહો, હવે ત્યાં ઉભા રહેજો. તો એમ કે છે કે આપણે ભેદદર્શી બનીને અને અભિમાની થઈને બીજાનો અપરાધ કરીશું કે અને મેં મારી જાતે જોયું છે. અમારા ફળિયામાં પેલી ગાય અરે પેલો પેલો અમારો ભંગી મંગો આવે તો મારી બા જો ભૂલથી આપણે અડી ગયા હોય તો કે મંગા આગો રે આગો રે આગો રે. યુ નો અંતુ નાવા જા, હે અંતુ નાવા જા. અને મને કે તું નાવા જા. સાચી વાત, બરાબર કહી. અને અને આપણને પેલું સાંજે એ તો પેલી પેલી મંગો તો હવાર વારવા આવે, શેરી વારવા આવે, પણ એની બૈરી સાંજે ખાવા લેવા આવે. ઊંચેથી આપવાનું ખાવાનું. તે ઊંચેથી આવવાનું. અને મને એમ થાય કે એ વેચે છે એ બૈરી એ જે લેડી છે એ એક જ ડોલકું લાવી હોય. એ હું કહું કે પાછું આવું બધું કરવા મને મોકલે કે દાળ છે, દાળ શામાં રેડું? અને મને ખબર હમે વાળા ઘેર કડી એને લીધી હમણાં એ મેં જોઈ હોય તો મેં દાળ શામાં રેડું કે આમ જ રેડો. હા, રાઈટ રાઈટ, બિલકુલ આ જ અનુભવ મને થતો તો મારા ઘરે, સેમ થિંગ. કે દાળ કે આમ જ રેડો. એમાં અને એની જોડે એક કડકું જેવું હોય, એની અંદર એક હિસ્સા એક બાજુ ભાત બધો મૂકે, એક બાજુ લોકો રોટલી કે ભાખરી કે રોટલો આપે તેમ મૂક્યો હોય, અને બીજી એક ત્રીજો ખૂણો હોય એમાં શાક હોય. તો શાક બી બટાકાનું હોય કે ગવારનું હોય, બધું ભેગું. એ એક જ મજ. અને આખી સોસાયટીના કે આખા ફળિયાનું બધું એ લઈ જાય, રાઈટ? એવું બધા આપે. પણ તમે વિચાર કરો એ લોકોની જોડે આપણે કેટલો બધો ભેદ રાખ્યો, કેવો વ્યવહાર કરે, એને કેટલું ખરાબ લાગ્યું હશે, એમ થાય કે યા ધેટ્સ રાઈટ. બોલે નહીં પણ એ ટાઈમે ના, અને કોઈ દિવસ ના બોલે, કોઈ દિવસ. એ પાછી આ મારી હાઈટ નાની તો એવી નીચે બેસી જાય રસ્તા પર અને તબડકું નીચે ભોંય પર મૂકે અને મને કે આમાં ભોંય મૂકો, મૂકો. સાચી વાત છે. એટલે આપણે એને રૂમાલ આમ કપડું આમ ખસેડ્યું હોય, એ ખસેડે એટલે આપણે જોઈ લેવાનું કે ભાત જ્યાં હોય ત્યાં ભાત મૂકી દઈએ આપણે. એટલે અને એ બી ધ્યાન રાખે કે આપણે એને અડીએ નહીં. હા, એ પણ ધ્યાન રાખે, રાઈટ. યા એટલે પણ અહીં જે કહે છે જુઓ કે भेददर्शी और अभिमानी पुरुष दूसरे जीवों के साथ वैर बांधता है. જ્યારે હું તમે કોઈની સાથે વેર બાંધીએ છીએ, ઈર્ષા કરીએ છીએ, દ્વેષ કરીએ છીએ, ત્યારે ભગવાન શું કે છે કે આ રીતે તો કે છે એમના શરીરમાં હું બેઠેલો છું આત્મા તરીકે અને મારો જ દ્વેષ કરે છે. પેલો કનૈયો એની અંદર બેઠો છે, એનો દ્વેષ કરીએ છીએ આપણે બધા, એમ કે છે. અને કે છે કે આવું કરશો તો કે છે કે ઉસકે મન કો કભી શાંતિ નહીં મિલે. ખ્યાલ આવ્યો? આગળ વાંચો. આપણે ગીતામાં 12મા અધ્યાયમાં લખ્યું છે, ઉદ્વેગ ના થવો જોઈએ. ધેટ્સ રાઈટ. યસ્માન નો દ્વિજતે યોગો યોગાન નો દ્વિજતે ચય. એ જ ને? યા અને મને લાગે છે કે વાલ્મીકીએ રહેઠાણ બતાડ્યા તે વખતે રામજી સામેથી કહે છે કે અમને ઉદ્વેગ, અમારા લીધે કોઈને ઉદ્વેગ ના થવો જોઈએ. રામજી પહેલેથી આગળથી ઈશારો કરે છે.
તો Yeah. પછી તમે રહેવાના ઠેકાણા બતાવો. મેં ભગવત આપણે બાપુની કથાની અંદર એક જગ્યાએ સાંભળ્યું હતું. એક કથામાં, મને કઈ કથામાં અને કયો પ્રસંગ શા માટે ગયું હતું એ યાદ નથી, પણ કોઈક ભાવનગરના કોઈક દિવાન સાહેબ જે છે એ કંઈક રિટાયર થઈ ગયા અને રિટાયર થઈને એ ભગવાનના નિવૃત્તિમાં લાગી ગયા, ભજનમાં લાગી ગયા. પટની સાહેબ ખબર નહીં કોણ. તો એ કે છે કે એ એ એ એ એમને ઘેર સંદેશો આવ્યો એકદમ કે તમને મહારાજાએ બોલાયા છે, તમારી સેવાની જરૂર છે. એટલે પેલા મહારાજને પેલા દિવાનને થયું કે હું તો રિટાયર થઈ ગયો છું અને હવે મારે જવું કે ના જવું, જવું કે ના જવું, આવો વિચાર કરું કે આવો વિચાર કરતા કરતા એ મંદિરની સીડીઓથી નીચે ઉતરતા હતા. ત્યાં પેલી વાળવા વાળી નાની છોકરી જે ભંગીની દીકરી હશે એ પગથિયા સાફ કરે છે. એણે કહ્યું, બાપુ હવે તમે એક બાજુ થઈ જાઓ. વાહ વાહ યા વાહ વચ્ચે ના ઉભા રહો. એ દીકરી બહુ બોલી કે બાપુ હવે તમે એક બાજુ થઈ જાઓ, અને દિવાનને મેસેજ મળી ગયો. મળી ગયો. બિલકુલ આ સાચું. સાંભળ્યો છે પ્રસંગ, રાઈટ? તમે ના, તમે પણ પણ આજે છેલ્લું કીધું પત્નીનું તો ઘણું કે છે બીજું, પણ આ જે કીધું એ મેં નથી, એટલે કીધું હશે પણ યાદ નથી મને. એટલે ના, એક બાજુ થઈ જાઓ, મધ્યમાં ના રહો. કે બાપુ તમે એક બાજુ થઈ જાઓ. એટલે એ રીતે, પણ બેઝિકલી પેલી દીકરી એમ કહેતી હતી એક બાજુ થઈ જાઓ કે તમે હું તમને સ્પર્શ ન કરું. એ પણ એની એ રીતે રીતે એની રીતે જવાબ આપ્યો અને પેલા દિવાનને જવાબ મળી ગયો કે મારે શું કરવું. એવું છે. આગળ તમે પેલું વાંચો 23 પછી. 23. माताजी जो दूसरे जीवों का अपमान करता है वह बहुत सी घटिया बढ़िया सामग्रियों से अनेक प्रकार के विधि विधान के साथ मेरी मूर्ति का पूजन भी करे तो भी मैं उससे प्रसन्न नहीं हो सकता. मनुष्य अपने જો धर्म તમે का જીવોનું અપમાન કરશો અને તો તમે પછી પૂજા ભલે ગમે તેટલા મગજના ઢેફા ડાકોરમાં જઈને ચઢાવો, એનો કોઈ અર્થ નથી. मनुष्य अपने धर्म का अनुष्ठान करता हुआ तब तक मुझ ईश्वर की प्रतिमा आदि में पूजा करता रहे जब तक उसे अपने हृदय में एवं संपूर्ण प्राणियों में स्थित परमात्मा का अनुभव न हो जाए. वाह वाह બસ હવે ત્યાં ઉભા રહો, અહીં જ ઉભા રહો તમે. वाह. એ એમ કે છે કે જો આપણને બધાને સર્વની અંદર પરમાત્મા બેઠો છે એનો એ ઉપદેશ, એ સમજણ મનના કે હૃદયના સાતમા પડદે બરાબર બેસી જાય અને એ પ્રમાણે આપણું આચરણ જીવનમાં દરેકની પ્રત્યે, ઘરમાં અને ઘરની બહાર અને કોઈ બી જગ્યાએ દરેકની સાથે મારું વર્તન એવું હોય કે આ ભગવાન, આની અંદર ભગવાન બેઠો છે એટલે મારાથી આની જોડે દુર્વ્યવહાર ના થાય, મારાથી અપમાન ના થાય, એનું મારે ઘટતું ના બોલાય, એની મારાથી નિંદા ના થાય, એનું મારાથી કોઈ ભૂલથી બી અપમાન ના થાય, અને પૂરેપૂરો સંપૂર્ણ પરમાત્માની દ્રષ્ટિએ જ આદર આપતો માણસ થઈ જાય પછી એને શાલિગ્રામને નવડાવવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? એ વાત કરી છે અહીંયા. પણ જો ના એવું ના થતું હોય તો કરો પૂજા. કર્યા કરો. એલિમેન્ટરી સ્કૂલમાં બહુ વાર લાગે, ભણતા બહુ વાર લાગી. હજુ તો વાર લાગે જ છે. હાઈસ્કૂલમાં જ નથી જતા. એટલે તમને ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ તો એમ જ કે છે ને કે ત્યાં સુધી એ પ્રતિમાની પૂજા કરે. પ્રતિમા આંટીની નહીં, હા પાછી.
કીર્તન કરો. હમ પ્રતિમા આંટીની નહીં. પ્રતિમા ભગવાનની આંટી પ્રતિમા હે? આંટી નહીં હે? જે ક્વેશ્ચન માર્ક છે સંતોષી માતાની ક્વેશ્ચન માર્ક. સીતારામ. સીતારામ. તો એટલે જ્યાં સુધી આ વિવેક જીવાત્માનો વિવેક જીવાત્માની અંદર પરમાત્મા બેઠો છે એ વિવેક જાગૃત આપણી અંદર ના થાય ત્યાં સુધી આ બધું કરવું જોઈએ. પૂજા કરવી જોઈએ, યજ્ઞ કરવો જોઈએ, બધું કરતા રહેવું પડે, પણ આખરે એ છોડવાનું છે એ ધ્યાનમાં રાખવું. અને એ છૂટવું જોઈએ ક્યારે છૂટે? જ્યારે સર્વની અંદર પરમાત્માનું દર્શન થાય. સિયા રામમય સબ જગ જાની. યા તો આગળ 26મો વાંચો. जो व्यक्ति आत्मा और परमात्मा के बीच में थोड़ा सा भी अंतर करता है उस वेददर्शी को मैं मृत्यु रूप से महान भय उपस्थित करता हूँ. એક મિનિટ બરાબર સહી. તો અહીં શું કે છે કે જ્યાં સુધી જે વ્યક્તિ આત્મા અને પરમાત્મા વચ્ચે જરા થોડુંક પણ અંતર કરે છે, એટલે કે ભગવાન એમ કે છે કે તમારે જરાય અંતર કરવાનું નથી. અને જો કરશો તો તમને મૃત્યુ નો ભય થવાનો, અને નહીં કરો, આત્મા ને પરમાત્માનો ભય નહીં કરો તો આ છઠ્ઠામાં જો છઠ્ઠો શ્લોક ઉપરનો જે હતો ને, આત્મૈક્ય બોધેન વિના મુક્તિર ન સિદ્ધ્યતિ. મેં ઉપર છઠ્ઠો શ્લોક બતાવ્યો તમને, જુઓ. એટલે જ્યાં સુધી બ્રહ્મ અને એકતા, બ્રહ્મ અને આત્માની એકતા એ નહીં થાય ત્યાં સુધી મુક્તિ નથી, ત્યાં સુધી તમને મૃત્યુનો ભય સતાવવાનો. ખ્યાલ આવ્યો અંકલ? એ જે આપણે છઠ્ઠો જે શ્લોક કાઢ્યો હતો ગઈકાલે, એની જ વાત અહીંયા આવી છે. જુઓ કે આત્મા અને પરમાત્માની વચ્ચે થોડુંક પણ અંતર કરીશું તો કે છે હું તમને માટે, તમારા માટે મૃત્યુનો ભય ઉપસ્થિત કરીશ. ભગવાન પોતે બોલ્યા છે. આગળ 27મું. अतः संपूर्ण प्राणियों के भीतर घर बनाकर उन प्राणियों के ही रूप में स्थित मुझ परमात्मा का यथा योग्य दान मान मित्रता के व्यवहार तथा समदृष्टि के द्वारा पूजन करना चाहिए. એટલે કે છે કે બધા પ્રાણીઓની અંદર ઘર હું બનાવकर પરમાત્મા બેઠો છું એમ સમજીને તમે દાન કરો, એમ સમજીને સામેવાળાને માન આપો, પ્રણામ કરો, એમ સમજીને એ વ્યક્તિની સાથે મિત્રતાનો વ્યવહાર કરો, એમ સમજીને સમદ્રષ્ટિ રાખો બધાની વચ્ચે. આ રીતે જો તમે વર્તશો તો એ ભગવાનનું જ પૂજન છે એમ કે છે. 27 નંબરનો શ્લોક શું કે છે કે સમદ્રષ્ટિ તથા સમદ્રષ્ટિ કે દ્વારા પૂજન કરના ચાહીએ. કોનું પૂજન? ભગવાનનું પૂજન. આ રીતે કરવાનું. બરાબર. હવે એક વસ્તુ મારે તમને થોડીક બતાવી હતી. 33-34 વાંચો ચાલો. उनकी अपेक्षा भी जो लोग अपने संपूर्ण कर्म, उनके फल तथा अपने शरीर को भी मुझे ही अर्पण करके भेदभाव छोड़कर मेरी उपासना करते हैं वे श्रेष्ठ है. इस प्रकार मुझे એટલે એમ કે છે કે સંપૂર્ણ કર્મ કરવાના અને એ કર્મ પણ સમર્પણ કરવાનું, ફળ પણ સમર્પણ કરવાનું, અને મારું શરીર ભગવાન તમારું જ છે એમ સમજીને ભેદભાવ છોડીને
ભેદભાવ કોઈની સાથે નહીં. સર્વની અંદર પરમાત્મા રહેલો છે. એ ભગવાન, હું તમને અર્પણ કરું છું અહીંયા આગળ થાળી, પણ મારે ઘેર કોઈ આવ્યો છે, ભૂખ્યો જશે, તો એનાથી મેં અહીં ભલે ભગવાનના મંદિરમાં થાળી મૂકી, પણ એ પૂજન, એ થાળી ભગવાન નહીં સ્વીકારે. પણ એની થાળી મૂકીને તરત પેલો ઘેર આવ્યો છે, એને તમે ભોજન કરીને જમાડશો તો એ પૂજા ભગવાન સ્વીકારશે. પણ એ રીતે કે એની અંદર બેઠો છે એમ સમજીને કરવા, એ શ્રેષ્ઠ છે એમ કે છે. આગળ વાંચો. इस प्रकार मुझे ही चित्त और कर्म समर्पण करने वाले अकर्ता और समदर्शी पुरुष से बढ़कर मुझे कोई अन्य प्राणी नहीं दिखता. હવે જો ત્યાં શું લખ્યું છે? કર્મ સમર્પણ કરવા વાળો અને ચિત્ત અકર્તા. ભગવાનને જે સમર્પણ કરે છે એ કેવો છે? अकर्ता. અકર્તા છે. એ કર્મ કરે છે પણ તેમ છતાં એને અકર્તા માને છે ભગવાન, અને એને ભગવાન સમદર્શી પણ માને છે. અને એનાથી વધારે મોટો બીજો કોઈ પ્રાણી મને દેખાતો નથી એમ ભગવાન પોતે કહે છે. આગળ 34. अतः यह मानकर कि जीव रूप अपने अंश से साक्षात भगवान ही सब में अनुगत है, इन समस्त प्राणियों को बड़े आदर के साथ मन से प्रणाम करे. સીતારામ. તો આ છે મૂળ. તમે જે કહ્યું કે કર્મ કરવાના આ ને તે ગૂંચવણ પડે છે, તમે પણ આ મેઇન પોઈન્ટ છે. આ પોઈન્ટ છે. એટલે કર્મ કરવાના જ છે, પણ જ્યાં સુધી આપણને બધાને પરમાત્માની સર્વત્ર વ્યાપ્તિ જે છે, ભગવાન સર્વની અંદર બેઠેલો છે, અને એ ચેતન તત્વ, એનું સન્માન કરવું, અને સામેવાળો જે આત્મા છે એનો સંતોષ ગમે તેમ કરીને પ્રાપ્ત કરવો, એનાથી વિશેષ કોઈ બીજી પૂજા નથી. એ વાત કરી છે. તો આપણે મૂળ વાત ચાલતી હતી 7મામાં કે મુક્તિ કા હેતુ કર્મ નહીં હૈ. એ હવે બધાને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ, રાઈટ? 8મું. હવે 8મો શ્લોક વાંચીએ છીએ. અહીંયા આગળથી નવો સબ્જેક્ટ શરૂ થાય છે. જ્ઞાનોપલબ્ધિ કા ઉપાય, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય, જ્ઞાન ઉપલબ્ધ કરવાનો ઉપાય શું? બંધ થઈ ગયું. એમને છે તે બધું લોડ બહુ કર્યું છે ને. ઓકે ઓકે. હા હા. યા આજે 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 ફ્રી છો કે? એ ગયા છે હોસ્પિટલ. કાલે કાલે ખબર નથી, હવે આવી આવ્યો છે જ્યુરી ડ્યુટી માટે. અવી અહીંયા આવ્યો છે, જ્યુરી ડ્યુટી માટે આવ્યો છે.